મારું નામ આયશા ગલેરિયા. મારી કમિશનર સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે 2 દિવસ પહેલાં રાતના 8:15 પર થયો છે YMCA પર, એક ભાઈ મારી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા. તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી. તો એ ભાઈ મને જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા. એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ 100 નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે. એ ફોન કરીને હું ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ, કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું. એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યું. હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર. ત્યારે એ ભાઈ મારી ગાડીને જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બહાર ઉતર. અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો. અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી. પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું. એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા. મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા. એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ. સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ. પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને 4 કલાક બેસાડી દીધી. જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી. એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. મેં FIR લખવાનું કીધું એમને, FIR બી લેવા તૈયાર નહોતા. એમણે FIR લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની FIR લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા. અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ, મને જસ્ટિસ જોઈએ છે. હું રિક્વેસ્ટ કરું છું મારી જોડે જે થયું છે ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો. જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના 8 વાગે નીકળી હતી, લેટ નથી થયું. અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું અમદાવાદ પોલીસથી અને ગુજરાત પોલીસ. આમાં એકચ્યુઅલી એવું છે કે 8:15 વાગ્યાની આસપાસ YMCA ક્લબ છે એ તરફ એક બલેનો ગાડી છે જે ફરિયાદી છે એ ગાડી લઈને જતા હતા. તો સર્વિસ રોડ ઉપરથી આ જે આક્ષેપવાળા મેડમ છે એ ગાડી લઈને આવ્યા અને જે ફરિયાદીની ડાબી સાઈડ દરવાજાનો ભાગ છે ત્યાં એમણે ભડકાડ્યા. પછી ગાડી ઊભી રાખીને બોલાચાલી થઈ બંને વચ્ચે. પછી એ ટ્રાફિક 2 પોલીસ સ્ટેશન છે એમાં મેડમ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુનો દાખલ કર્યા પછી ત્યાં મેડમના સંબંધી આવી જતા બોલાચાલી થયેલી ને એ સમગ્ર મામલો પછી સરખેજ પોલીસ સ્ટેશને આવ્યો. કારણ કે જે ક્રિમિનલની કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવે, ક્રાઇમની ફરિયાદ દાખલ છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થતી હોય છે ટ્રાફિક સિવાયના. એટલે સરખેજ પોલીસ સ્ટેશન આવ્યા પછી બંનેને જે પોતાની રજૂઆત હતી એ બંનેની સાંભળી અને બંનેની ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદ નોંધ્યા પછી જે મકવાણાભાઈ છે જે બીજો પક્ષના છે એમણે પોતાની ફરિયાદ લખાવ્યા પછી સહી કરી અને એમની નોંધવામાં આવી. જ્યારે મેડમની ફરિયાદ લીધા પછી એમણે જે પોલીસ રૂબરૂની ફરિયાદ છે એમાં સાઇન કરી, પણ જે ઉતારો છે જે નમૂનો હોય છે રજિસ્ટરનો એમાં સહી કરવાની ના પાડીને નીકળી ગયા. એના કારણે એમની દાખલ થઈ નથી. અમે હજી પણ તૈયાર છીએ એમની ફરિયાદ લેવા. નહીં, એકદમ 100% જે પ્યોર છે, સત્ય છે, એની સાથે જ પોલીસ છે અને સાચું જ કામ કરે છે. એટલે એ પ્રશ્ન નથી. મેડમે જે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશને એમને ભલે સાઇન નથી કરી, પણ જે બીજા તરફથી ફરિયાદ થઈ છે એ ફરિયાદની પણ તટસ્થ તપાસ થશે એટલે ખબર પડી જશે ખરેખર કોનો ભાગ છે. સર, અસંતોષની વાત છે જે એ ટ્રાફિક વિભાગ દ્વારા જે ફરિયાદ નથી લેવાની અને એમને કરવી હતી એને લઈને છે કે આ જે સરખેજમાં જે મારામારીનો થઈને એમાં સહી નથી થઈ એને લઈને નહીં, ટ્રાફિક શું વાત છે? કારણ એ છે કે ટ્રાફિકની અંદર જે ફરિયાદ થઈ એમાં જે મેડમ છે એ એક્યુઝ છે, આરોપી તરીકે એમનું નામ છે. અને સ્વાભાવિક છે કે જ્યારે અકસ્માત થાય એટલે ફરિયાદમાં મોટાભાગે બંનેને એવું લાગતું હોય છે કે મારો વાંક, હું જ ફરિયાદી છું, સામેવાળાનો વાંક છે. પરંતુ પોલીસ તો હંમેશા સાચું કરતી હોય છે. એના કારણે મેડમના અસંતોષ થયો, એના કારણે એમને આ સાઇન નથી કર્યું માનવું છે. એમાં એમને પોલીસે જે તે વખતે એમને જે કહ્યું એ પ્રમાણે લખ્યું હતું અને એમને જે પ્રત છે એમાં ઓલરેડી સહી કરેલી છે. પણ સાથે એમના જે માણસો આવેલા હતા એમની સાથે ચર્ચા કર્યા પછી એમણે સહી નહોતી કરી. જી, અમે અત્યારે તૈયાર છીએ કે મેડમ આવે તો એની ટાઈમે એ જે લખી લેવા તૈયાર છીએ. અને એ જે તે વખતે PI છે રૂડિયા સાહેબ છે સરખેજના, એમણે પણ એમને એ જ કીધું હતું કે મેડમ આપને જે લખાવવું એ લખાવી શકો.